दर्शक मित्रों, न्यूज गुजरात में आपનું हार्दिक स्वागत है। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની કણાદર જિલ્લા પંચાયત સીટ પર ત્રિપાંખીય જંગ જામ્યો છે। ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે। ત્રણેય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં મતદાતાઓ સુધી સીધી પહોંચ બનાવીને પોતાનો પક્ષ મજબૂત કરવાની કોશિશ ચાલી રહી છે। ન્યૂઝ ગુજરાતની ટીમે કણાદર જિલ્લા પંચાયત સીટ પર જઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સાથે મુલાકાત કરી। આ દરમિયાન ઉમેદવારોએ પોતાની પ્રાથમિકતાઓ અને વિસ્તારના વિકાસ માટેની યોજના વિશે માહિતી આપી। ટીમ સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી, જેમાં પાણી, રસ્તા, આરોગ્ય અને રોજગાર જેવા મૂળભૂત સમસ્યાઓ મુખ્ય મુદ્દા તરીકે સામે આવી। મતદાતાઓએ જણાવ્યું કે તેઓ આ વખતે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। હાલ કણાદર સીટ પર રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। રિપોર્ટર અલ્તાફ મંસૂરી। અને હાલમાં ચાલતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને કણાદર જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે। એ માટે હું મારા મત વિસ્તારમાં આવતી તમામ 6 તાલુકા પંચાયત સીટોમાં મારી જંગી બહુમતીથી જીતાડીશ એટલો મને પૂરેપૂરો વિશ્વાસ છે। 6 નંબર ચિતરિયા તાલુકા પંચાયતની સીટમાં પણ મારો વિજય થશે। 7 નંબર ચીઠોડા સીટ પર તાલુકા પંચાયતની સીટ પર પણ વિજય થશે। 8 નંબર ઈટાવડી સીટ પર પણ વિજય થશે। 9 કણાદર સીટ ઉપર પણ વિજય થશે। 11 કોડિયાવાડા સીટ પર પણ વિજય થશે અને 14 પરવટ સીટ પર પણ વિજય થશે એવી મને પૂરેપૂરી ખાતરી અને ભરોસો છે। હાલમાં બીજું કે જે કંઈ મારા મત વિસ્તાર છે, મારા એરિયામાં આવતા તમામ જે મારા વોટર છે અને એમને જે કંઈ હાલમાં તકલીફ પડી રહી છે એ તકલીફનું સોલ્યુશન લાવવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને એમને જે કંઈ તકલીફ પડશે તો એના માટે હું એમના તમામ સુખ દુઃખના પ્રસંગમાં ભાગીદારી આપીશ। અને હાલમાં જે સરકારશ્રીની યોજના છે એ યોજનાનો સંપૂર્ણપણે એમને દરેક આમ આદમીને લાભ મળે એના માટે પૂરતા પ્રયત્નો કરીશ। હાલમાં બીજું કે જે અમારા મત વિસ્તારની અંદર અમારા બહુ પહેલાંના સમયમાં એટલે 8-10 મહિના પહેલાં અમારો જે ખાન ખનીજનો પ્રશ્ન આવ્યો હતો અમારા મસોતા ગામનો, અમારા મસોતા, મોહમ્મદપુરા, આમોદરા અને છેક ચિતરિયા સુધીના જે કંઈ અરવલ્લીની જે પ્રશ્ન હતો અમારો એના માટે મેં બહુ મહેનત કરી છે અને એના માટે અમારી કોંગ્રેસ પાર્ટીએ પણ માત્ર તાલુકા, જિલ્લા, રાજ્યમાં જ નહીં પણ કેન્દ્ર સરકારની અંદર પણ જબરજસ્ત એનો પડઘો પડ્યો છે અને એના થકી જ આ જે કંઈ ખાન ખનીજનો પ્રશ્ન હતો એને સરકારે ગમે તે હિસાબે પણ હમણાં હાલ પૂરતો મોકૂફ કર્યો છે। અને મને ખાતરી છે કે જો હાલમાં આવતી કોંગ્રેસની સરકાર બનશે, તાલુકા, જિલ્લા અને આવનારી મે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જો ગુજરાતની સરકાર બને અને કેન્દ્રમાં પણ જો કોંગ્રેસ સરકાર બનશે તો આ તમામ પ્રશ્નો નો સોલ્યુશન આવી જશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એટલે હાલમાં પહેલાં તો મને કોંગ્રેસ પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ટિકિટ ફાળવી છે એના માટે કોંગ્રેસ પાર્ટીનો સૌથી પહેલાં રાહુલ ગાંધી, અમિતભાઈ ચાવડા સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી સાહેબ અને અમારા વિજયનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ડોણને પણ હું આ તબક્કે એમને યાદ કરું છું અને એમનો આભાર માનું છું। હાલમાં બીજી એક પ્રશ્ન છે કે આ દેશની અંદર અને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ હાલમાં જે ગુજરાતના પ્રશ્નો છે, ગરીબી, મોંઘવારી, બેકારી, બેરોજગારી, સિંચાઈ અને શિક્ષણ જેવી આરોગ્યની તમામ તકલીફ છે। આજે શિક્ષણની વાત કરીએ તો આ સરકારે તો શિક્ષણની દાટ વાળી દીધી છે એમ કહીએ તો ખોટું નથી। કારણ કે આજે ગામડાની અંદર જે સરકારી સ્કૂલો છે એ સ્કૂલોને બંધ કરવામાં આવી રહી છે અને પ્રાઇવેટ સ્કૂલોને વધારે પ્રોત્સાહન આપી રહી છે સરકાર। તો મારી વિનંતી છે આ પ્રજાને કે આ મારા વિસ્તારના આવતા તમામ મારા મતદાર ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે તમે આ ભાજપ સરકારને 32 વર્ષથી તમે ભાજપ સરકારને વોટ આપ્યા છે, પણ આ વખતે કોઈ પણ હિસાબે આપણે આ પરિવર્તન લાવવું છે એવી મારી નેમ છે। તો આપ સૌ મને સાથ અને સહકાર આપશો એવી હું આશા રાખું છું। હું બિપિનચંદ્ર રૂપસીભાઈ ગામેતી 17 કણાદર જિલ્લા પંચાયત સીટ ઉપર મેં ઉમેદવારી નોંધાવી છે। આમ તો આ સીટ સામાન્ય છે, પણ હું પણ ઉમેદવારી નોંધાવી શકું એ રીતે મેં ઉમેદવારી નોંધાવી છે।
આમ 26/4/2026ના રોજ તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ જ્યારે ગુજરાત સરકારે યોજી છે ત્યારે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એ રીતે મેં પણ અહીંયા 17 કણાદર જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી અને મેં પ્રવાસ જે ચાલુ કર્યો છે તો એ પ્રવાસમાં આ કણાદરથી ચિતેરા સુધી તમામ જનતા ખૂબ સારો ઉમળકાભેર મારું સ્વાગત કરે છે અને ખૂબ સારો આવકાર મળે છે. અગાઉ મેં 2022માં જ્યારે હું વિધાનસભા 29માં ધારાસભ્યની ચૂંટણી લડ્યો હતો ત્યારે આદિવાસી સમાજે ખૂબ ખોબલા વોટ આપ્યા હતા અને 56,000 જેટલું વોટ આપી મારું માન અને સન્માન જાળવ્યું હતું. એના પહેલાં તાલુકા પંચાયત કણાદર સીટમાં હું 5 વાર ડેલિગેટ તરીકે ચૂંટાયો હતો અને કણાદર ગામના જે કંઈ વિકાસના કામો હતા એમની રજૂઆત પ્રમાણે જનતાના એ કામ પણ મને પરિપૂર્ણ કરવા માટે તમામ કોશિશ કરી છે. અને અહીંયા આ વિસ્તારમાં મારો આદિવાસી સમાજ બહોળો સમાજ છે, તેવી 24,000 જેટલા વોટ છે. એટલે મને પૂરેપૂરી આશા અને અપેક્ષા છે કે હું આ ચૂંટણી 17 કણાદર જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીશ એવો મને પૂર્ણ વિશ્વાસ છે. એટલે આ વિશ્વાસના કારણે જે હું જીતીશ તો આ વિસ્તારના જે કંઈ કામો જનતાના હોય એ કામ હું સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કરાવીશ એવી પણ મેં ખાતરી અહીંના નાગરિકો અને મતદારોને આપી છે. જય હિન્દ, જય ભારત.